જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા હાલ ચાલુ છે અને આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પરીક્ષા પૂર્ણ પણ થઈ જશે। તો જે ઉમેદવાર મિત્રો પરીક્ષા આપીને આવ્યા છે તેમને આખરે લેખિતની અંદર કેટલા માર્ક થાય છે તે માર્કના આધારે શું ખરેખર તેમને ગ્રાઉન્ડની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દેવી જોઈએ? આખરે કેટલા માર્કવાળા દરેક ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે? શું મિનિમમ જે ક્રાઇટેરિયા છે, મતલબ કે 40% માર્કે તમે પાસ થશો, 200માંથી 80 માર્કે તમે પાસ થશો, તો દરેક 80 માર્કવાળા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે? અને ગ્રાઉન્ડ છે તે આખરે ક્યારે લેવામાં આવશે, કઈ મહિનાની અંદર ગ્રાઉન્ડ લેવામાં આવશે? આ તમામ વિગત આપણે વિડીયોની અંદર જોવાની છે, માટે વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી અવશ્ય જોજો। અને હજુ સુધી તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો જે લેખિત પરીક્ષા ચાલુ છે તે પરીક્ષામાં તમારે પાસ થવા માટે મિનિમમ 40% ગુણની જરૂરિયાત છે। 40% એટલે કે 200 ગુણની લેખિત પરીક્ષામાંથી 80 ગુણ કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો છે તે બીજા તબક્કાની શારીરિક ક્ષમતાની કસોટી મતલબ કે ફિઝિકલ ટેસ્ટ માટે લાયક ગણવામાં આવશે। પરંતુ શું ખરેખર 200 ગુણમાંથી 80 આવનાર દરેક ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે? ફિઝિકલ ટેસ્ટ માટેના કોલ લેટર 80 અપવાળા દરેક ઉમેદવાર મિત્રોને નીકળશે? ના મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે લાયક ઉમેદવાર છે તેવા ઉમેદવારો પૈકી જે જિલ્લાવાર અને કેટેગરી વાઇઝ મેરિટના આધારે ભરવાની જે જગ્યાઓ થશે તે જગ્યાના કુલ 8 ગણા કે તેનાથી વધારે ઉમેદવારોને શારીરિક ક્ષમતાની કસોટી માટે બોલાવવામાં આવશે। જે હા મિત્રો, કુલ જગ્યાઓ જે છે તે જગ્યાઓના 8 ગણા ઉમેદવાર મિત્રોને ફિઝિકલ માટે બોલાવવામાં આવી શકે છે। તદુપરાંત જો તે 8 ગણા ઉમેદવારો માટે પણ 823 પોસ્ટ છે તે સંપૂર્ણ રીતે નહીં ભરાય તો તે પછીના ઉમેદવારોને બોલાવવામાં આવશે। એટલે જ અહીંયા કીધું છે કે 8 ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતા માટે બોલાવવામાં આવશે। હવે તેનાથી આગળ વાત કરીએ તો આખરે ગ્રાઉન્ડ ક્યારે આવી શકે છે? જ્યાં મિત્રો ફિઝિકલની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર આ પરીક્ષા છે તે લેખિત પરીક્ષા પૂર્ણ થઈ જશે। તો આખરે ગ્રાઉન્ડ છે તે ક્યારે આવશે? જો મિત્રો, 2022ની ભરતીની વાત કરીએ તો 2022ની ભરતીની અંદર જૂન મહિનાની અંદર મતલબ કે ઉનાળામાં ગ્રાઉન્ડ લેવામાં આવેલું હતું। ઉનાળો પૂર્ણ થવાના સમય આજુબાજુમાં ગ્રાઉન્ડ છે તે જૂન મહિનામાં લેવામાં આવેલું હતું। અને આ ભરતીની પણ વાત કરીએ તો આ ભરતીની લેખિત પરીક્ષા છે તે ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ જશે। અને ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થયા બાદ આનું રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી શકે છે, કારણ કે પરીક્ષા છે તે ઓનલાઈન માધ્યમથી લેવાયેલી છે। એટલે રિઝલ્ટ છે તે જેમ બને તેમ વહેલું આવી શકે છે અને રિઝલ્ટ આવ્યા બાદ લગભગ જૂન મહિનાની અંદર ગ્રાઉન્ડ છે તે પણ લેવામાં આવી શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે। આ માત્ર ને માત્ર શક્યતાઓ છે, કોઈ ઓફિશિયલ રીતે તારીખ જાહેર નથી થઈ, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। હવે વાત કરીએ તો પુરુષ ઉમેદવાર મિત્રો માટે ગ્રાઉન્ડ કેટલું રહેશે? પુરુષોની અંદર વાત કરીએ તો ગ્રાઉન્ડ છે તે 1600 મીટર અને 6 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે। જ્યારે 4 ફૂટ ને 3 ઇંચ જેટલી ઊંચી કૂદ, 15 ફૂટ છે તે લાંબી કૂદ અને 18 ફૂટ છે તે રચ્ચા સડ આવે છે। ત્યારબાદ 8 પુલઅપ્સ કરવાના હોય છે। આ વાત થઈ પુરુષ ઉમેદવારો માટે ગ્રાઉન્ડની। અને મહિલા ઉમેદવારો માટે ફિઝિકલની વાત કરીએ તો 800 મીટર છે તે 4 મિનિટની અંદર કમ્પ્લીટ કરવાનું હોય છે। 3 ફૂટની ઊંચી કૂદ આવે છે અને 9 ફૂટ લાંબો કૂદકો આવે છે। આવી રીતે મહિલા ઉમેદવારોનું ગ્રાઉન્ડ આવે છે। હવે વાત કરીએ કે લેખિત પરીક્ષાની અંદર આખરે કેટલા માર્ક થતા હોય તો તમે ગ્રાઉન્ડની તૈયારી અત્યારથી શરૂ કરી શકો છો। જે આ મિત્રો વાત કરીએ તો અહીંયા તમે જે માર્ક જોઈ શકો છો તે માત્ર ને માત્ર સંભવિત માર્ક છે, કોઈ ફાઇનલ માર્ક નથી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। તેમાં પુરુષ ઉમેદવારો માટે વાત કરીએ તો પુરુષમાં અંદર 90થી લઈને 95 માર્ક આજુબાજુ જો તમારે થતા હોય, જો તમે લેખિત પરીક્ષા આપીને આવ્યા હોય અને તમારે 90થી 95 ઉપર માર્ક થતા હોય તો અત્યારથી ગ્રાઉન્ડની તૈયારી કમ્પલસરી શરૂ કરી દેજો, કારણ કે ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતાઓ તમારે રહેતી હોય છે। તેવી જ રીતે મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવાર માટે પણ ખાસ 85થી લઈને 90 અપ થતા હોય માર્ક તો અત્યારથી ગ્રાઉન્ડની તૈયારી ખાસ શરૂ કરી દેજો, કારણ કે ગ્રાઉન્ડ છે તે જૂન મહિના આજુબાજુમાં આવી શકે છે। જ્યાં મિત્રો આ વાત થઈ ફોરેસ્ટ પરીક્ષાની, અને ફોરેસ્ટની અંદર જે ઉમેદવાર મિત્રો લેખિત પરીક્ષા આપીને આવ્યા છે તેમને જો આ માર્ક કરતાં વધારે માર્ક થતા હોય તો અત્યારથી જ ગ્રાઉન્ડની તૈયારી ખાસ શરૂ કરી દેજો, કારણ કે ગ્રાઉન્ડ છે તે સામાન્ય ભરતી કરતાં ઘણું અઘરું હોય છે, ઘણું હાર્ડ હોય છે।
તેથી ઘણા ઉમેદવાર મિત્રોથી ગ્રાઉન્ડ થતું પણ નથી. તમારથી આવી ભૂલ ન થાય માટે ખાસ કરીને અત્યારથી ગ્રાઉન્ડની તૈયારી કમ્પલસરી શરૂ કરી દેજો. જ્યાં મિત્રો, અને આવીને આવી માહિતી મેળવવા માટે હમણાં જ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.